મિત્રો આજે એક ક્લાયન્ટ છે જેમાં એક ઘટના બની હતી. એ ઘટના પ્રમાણે કે પત્નીના ત્રાસથી પતિનો આપઘાત, પત્ની બહારની ખોલતું નથી, જમવાનું બનાવતી નથી, આવી ઘણી બધી બાબતો પેપરમાં, ન્યૂઝપેપરમાં આવેલી છે. હવે આ તકલીફ કોઈ ગાંઠપણ કે વળગાવાળી બીમારી નથી હોતી. આ પર્સનાલિટી ડિસઓર્ડરની ખામીના કારણે થતી તકલીફો છે. જે માનસિક બીમારી એવું ના કહી શકાય, સાયકોટિક બીમારી ના કહી શકાય, પર્સનાલિટી ડિસઓર્ડર, જેમાં સમાજમાં લોકોને ઘણી વખત ખબર નથી હોતી. જેના કારણે આવા પાત્રમાં રહેલ કાં તો પત્ની હોય, જો પુરુષ એટલે કે પતિને આવી તકલીફ હોય તો પત્ની હેરાન થઈ જાય છે, અને જો પત્નીને આવી તકલીફ હોય તો પુરુષ હેરાન થઈ જાય છે. પણ સમાજનો ઢાંચો અને બંધારણ એવું છે કે પુરુષમાં આવી તકલીફો ઊભી થાય ત્યારે એને સામાજિક કે કુટુંબિક કોઈ મદદ મળતી નથી. જેના કારણે ઘણી વખત આવા પુરુષો ધીરે ધીરે ડિપ્રેશનમાં જતા રહેતા હોય છે, ક્યારેક લીગલ ઇસ્યુ બની જતા હોય છે, અને સમાજ તરફથી કે કુટુંબ તરફથી એમને સિમ્પથી કે મદદ નથી મળી રહેતી. કેમ કે લોકોને આ બાબતની ખ્યાલ જ નથી હોતો કે કોઈ પણ વ્યક્તિનું વર્તન જો વારંવાર ગુસ્સાવાળું હોય, ચીડચીડાપણવાળું હોય, કે પછી માની લો કે લડાઈ ઝઘડાવાળું હોય અને જિદ્દી હોય, આરોપ પ્રત્યારોપવાળું હોય, અને નાની નાની વાતમાં રિસાઈ જતા હોય, આવેશિક હોય, અને મન ચંચળ રહેતું હોય, કોઈ જગ્યાએ કંટ્રોલ ન રહેતું હોય, અને પોતાના પાર્ટનરને જ બ્લેમિંગ બિહેવિયર કરતા હોય કે તમે આવા છો, તમે આવા છો. હકીકતમાં એ ન હોય તો બી, અને આ ફક્ત 4 દિવાલમાં થતું હોય. બહારની દુનિયામાં લોકો સાથે વર્તન સારું હોય આવા વ્યક્તિનું, તો જેના કારણે લોકોને હકીકત સામાજિક રીતે નથી ખબર પડતી. પણ આવી કન્ડિશનમાં જો પાત્રમાં સ્ત્રી પાત્રને આવું તકલીફ હોય તો પુરુષ પાત્ર પણ બહુ હેરાન થતા હોય છે. જેનો કાયદાકીય નિયમ હજુ સુધી બન્યો નથી. આમ ગવર્મેન્ટે આની માટે પોલિસી બનાવવી જોઈએ, જેની અમે PIL પણ કરી રહ્યા છીએ કે આવી વ્યક્તિઓનું પહેલેથી સ્ક્રીનિંગ થાય અને યોગ્ય કાઉન્સેલિંગની સારવાર મળે, અને પછી એમના મેરેજ થાય તો ભવિષ્યમાં તકલીફ એમના ઘરમાં અને એમના કુટુંબમાં, બે પાત્રોમાં ન થાય. જો પોતાની પર્સનાલિટીની ખામીને ઓળખતા હો તો બરાબર છે. અને કાઉન્સેલિંગથી આ તકલીફ અને માં સુધારો થઈ શકે છે. પર્સનાલિટીમાં, સ્વભાવમાં સુધારો થઈ શકતો હોય છે લાંબા ગાળે. તો આજે આવા એક ક્લાયન્ટ આવ્યા છે કે જે એમની તકલીફ સાથે આવેલા છે. આ બાબત આપણે જાણીને પછી આપણે એક વાત કરીશું. હવે તમારા પત્નીના કયા વર્તનથી તમને તકલીફ પડે છે જે તમારાથી સહન નથી થતી, અથવા તમને એવું લાગે છે કે આ તકલીફ વધી રહી છે અને તમે ક્યારેક ઘરથી ભાગી જાઓ કે સુસાઇડ કરી લેવા વિચારો, એવા કયા વર્તનથી થાય છે? જેમાં બહુ મોટું કોઈ પૈસાની તંગી રહે છે, કોઈ બીજા લોકોની જવાબદારી રહે છે, કોઈ લડાઈ ઝઘડા રહે છે, કોઈ ગરીબીનું કારણ રહે છે, એવું કયું કારણ રહે છે કે ફક્ત લાગણી અને આવેશોના જ ઇસ્યુ બને છે વિચારોના? જો ફક્ત લાગણી અને આવેશોના ઇસ્યુ બનતા હોય વિચારોથી તો એ પર્સનાલિટીની તકલીફમાં ગણાય છે. બરાબર? તેના વિશે મને જણાવો. ગરીબી કારણે કે પૈસાના કારણે કોઈ ઇસ્યુ બનતા નથી, પણ ઘણી વખત એવું થતું હોય છે કે આપણને પ્રશ્ન પૂછતા હોય છે તો એવું લાગે કે આ કહેવાથી કદાચ એને દુઃખ થઈ શકે, તો આપણે એ વાત કદાચ કરવા ઇગ્નોર કરતા હોઈએ, કાં તો લડાઈનું ઇસ્યુ થાય એવું થતું હોય તો આપણે ઈશ્વર કરતા હોય. પરંતુ એને એવું થાય છે કે હું તમારી જૂઠું બોલું છું, તમને મને ખોટું બોલીને તમે મને ખોસ લાવો છો, તમારે કંઈક છુપાવી વાત છુપાવી છે. અને એવી એકદમ નોર્મલી એવી વાત હોય કે જેને લડાઈ જ ના થવાય નહીં અને એને કોઈ ઇસ્યુ જ ના હોય, તો એટલો બધો મોટા સ્વરૂપે થઈ જાય કે જે વિચાર્યું ના હોય. હા, વિચાર્યું બી ના હોય. એ પર્સનલ સંબંધોમાં પણ મોટો ખલાસ આવી જાય. હા, અને લાગણીથી નુકસાન થતું હોય, શરીરમાં નુકસાન થાય, મનને નુકસાન થાય, એનું કંઈ ફરક ના પડે બાબત. કોઈ ફરક ના પડે. અને એ બાબતે હકીકતમાં એટલી મોટી હોય, કોઈ મોટા ડિસિઝનવાળી હોય કે બહુ નાની નાની બાબત હોય. નાની નાની બાબતો, મોટા ડિસિઝનવાળામાં તો આવું થતું જ નહીં હોતું, પણ એકદમ નાની નાની બાબત કે જેની જરૂરિયાત ના હોય એમાં પણ એવું એક બની પેલું કહેવાય કે આપણા પ્રત્યે એવું એક શકીલો સ્વભાવ કે શું થઈ ગયું છે કે બસ તમે આટલું જ કરી શકો, એની ધીસ ડોટ A1 કે તમે આટ કરી શકો, એના સિવાય તમારી કોઈ દુનિયા નથી. બ્લેમિંગ કરવું એમ, જે આપણે હકીકતમાં એને બ્લેમિંગ ના કરતા હોય, પણ આપણે એમ કહેતા હોઈએ કે આ વસ્તુ આની આ રીતે છે અને આ વસ્તુ થાય, તે બ્લેમિંગ કરતા હોય. એ રીતે આખા દરેક બાબતોમાં આપણા પર જૂઠો આરોપ હોય, પણ છતાં આપણે સાંભળી લઈએ. પણ અમુક ટાઈમ એવું આવે છે કે એક સાંભળી રહેવું બી એક અસહ્ય થઈ જાય છે. એનું કારણ સાંભળવામાં એ વસ્તુ સોલ્વ ન થાય. વડીલો એવું કહેતા કે આપણે સાંભળી લો તો તકલીફો સોલ્વ થઈ જાય, એટલે ઇસ્યુ વધે નહીં. તો ઇસ્યુ સોલ્વ નથી થતા. સાંભળવાથી ઇસ્યુ સોલ્વ નથી થતા, પણ તમારામાં ખામી છે માટે તમે સાંભળી રહ્યા છો. ઓકે, એવું બ્લેમિંગ થાય. એવું થાય. આપણે એક સ્વભાવ એવું છે કે કોઈને જનરલી વાત કરતા નથી, કારણ કે હું આપણને જે છીએ બીજાને કહેવાથી કોઈક આપણને
વધારે પડતું કદાચ ઉશ્કેરે તો ના કહેતા હોય તો એવું થાય કે તમે ખોટા છો એટલે તમે કહેતા નથી, પણ હકીકતમાં એવું હોય કે જોડે જ ઘરમાં રહેવાનું હોય, પાર્ટનરને જ ખોટી વાત જો આપણે કરતા હોઈએ તો કાલ ઉઠીને એ જ જોડે આપણે જો રહેવાનું થયું તો એમની નજરમાં તો એ ઉતરી જ જાય છે ને, તો એની અસર બી આપણને આવવાની છે. અને માનો કે આપણે બહારના લોકોને કંઈ પણ કુટુંબના લોકોને વાત કરીએ તો શું થાય? કુટુંબના લોકોને વાત કરીએ તો મને ફાયદો થાય, મને સિમ્પથી મળે છે, પણ એને નુકસાન વધારે જવાનું છે, કારણ કે એ પ્રકારનું વર્તન આપણે હોય. હકીકત હોય તો હકીકત તો કહી શકાય ને, વડીલોને હકીકત માર્ગદર્શન કહી માટે. શકાય છે, પણ કાલ ઉઠીને એ જ વસ્તુની કદાચ મારા કરતાં એને જરૂર પડી, જો અલગ તો થવાનું નથી, રહેવાનું થયું એને જરૂર પડી, તો એને જે લગાવ અને જે એને ઇમોશન્સ એને મળવા જોઈએ મારી જોડેથી તેને મળતા જ નથી, એવું સ્વીકાર જ છે કે હું કામનો જ નથી એમના માટે. એટલે તમારા પાર્ટનરને, તમારી વાઈફને એવું લાગે છે કે તમે કોઈ પણ બાબતમાં એમને સંતોષ નથી આપી શકતા લાગણીથી, હા. એવું એ કહેવા માંગે તમે કોઈ કામના નથી. કોઈ કામ ના. તમને ક્યારે એવું લાગ્યું કે કોઈ કામના નથી એવું? બહુ જ આમ ઇસ્યુ વધારે વધી જાય, જે બોલતા ના હોય, આપણે બોલીએ વાત કરતા હોય પણ એ જૂની એકને એક વાતો યાદ કરતા હોય, મને કાલથી લગ્નથી શરૂઆતથી મોડીને અત્યાર સુધીની વાત તમે મને આવી રીતે કર્યું, આવી કર્યું, એ વાત તો આપણે કદાચ મને 100 વખત બી સાંભળી લીધી હશે. પણ તમે ક્લેરિફાઈ કરી દો એના માટે હું જવાબદાર નથી એમ, તો પછી જવાબદાર નથી તો તમે લાયા તો જ હું આવી બની, નહીં તો પહેલાં તો આવી હતી જ નહીં. ના, પણ દરેક લક્ષણો તો 18 વર્ષ પછી જ દેખાય. આપણો સ્વભાવ કેવો છે 18 વર્ષ પછી જ ખબર પડે, પણ એ 18 વર્ષમાં જે 1 થી 18 વર્ષમાં આપણું જે અપબ્રિંગિંગ થયું એના પ્રમાણે આપણો સ્વભાવ બનતો હોય, વાતાવરણ પ્રમાણે. એ સ્વભાવમાં ઘણું સારું હોય અને ઘણી વખત અમુક વસ્તુ ખામી પણ રહી જતી હોય સ્વભાવ. વધારે પડતું કહેવામાં એક ડર બી છે કે એ પોતાના ગુસ્સાને કંટ્રોલ કરી શકતી નથી. શું કરે ગુસ્સો આવે તો? ગુસ્સો આવે તો વાત કરવાની, પોતાની જાતને નુકસાન કરવાનો પ્રયત્ન કરે. કઈ રીતે? આમ છૂટા હાથે પડી જવું ઉપર નીચે, નીચે બેહીને પગ માથું કૂટવું, હાથ કૂટવા, પછી ગુસ્સે થઈને બૂમાબૂમ કરે, હા બૂમ બી પાડે, વસ્તુઓ ફેંકી દેવું, વસ્તુ બી ફેંકી દે. તો તમને એ ડર કે તમે કંઈ કહેવા જાઓ તો આવું કરી નાખશે. હા આવું કરી શકે. હા. આગળ એક વખત એવી રીતે એને પડી હતી તો અહીંયા પણ એવું કરવા દો તો શું વાંધો? સિવા તો પછી મારે જ કરવાની, વેઠવાનું બી મારે જ. છેલ્લે તો મારે જ, હું એને નથી છોડી શકતો નથી કે એનાથી એને સહન નથી કરી શકતો. હા, એટલે મારે તો છેલ્લે તો એને મારે સાચવવાના આવ્યું હતું, એટલે વધારે પડતું સાંભળીએ છીએ તો એને એવું થઈ જાય છે કે આ ભૂલમાં છે એટલે સાંભળે છે અને સહનશક્તિ વધારે સાંભળવાનું થાય છે. મિત્રો, આજે જે છે એક પાર્ટનર છે, એમના વાઈફને તકલીફ આપણે કહી શકાય કે પર્સનાલિટી ડિસઓર્ડરની એક તકલીફ કહી શકાય, સ્વભાવની ખામીના કારણે, અને જેમને લાંબા સમયથી તકલીફ છે, બંને એજ્યુકેટેડ વ્યક્તિ છે, પણ આ પર્સનાલિટી ડિસઓર્ડરની લેક ઓફ અવેરનેસના કારણે કહી શકાય કે ઘણી વખત સમાજમાં આ બાબતનું નોલેજ નથી, કાયદાકીય પણ આ બાબતનું લોકોને નોલેજ નથી, જેના કારણે ઇમોશનલ ઇસ્યુ અને થિંકિંગના ઇસ્યુ અને ખાસ કરીને રિલેશનશિપના ઇસ્યુ બનતા હોય, ખાસ કરીને પાર્ટનર સાથે બનતા હોય, બીજા લોકો સાથે ના બને. બીજા લોકો સાથે આવા વ્યક્તિનું વર્તન વાણી બહુ સારું હોય, બહુ એટ્રેક્ટિવ અટેન્ટિવ હોય, અને બીજા લોકોને ક્યારે આ ખ્યાલ પણ આવે. એના પણ સ્પેસિફિક કારણો છે. જે વ્યક્તિ નજીક રહેતા હોય, જેમ કે મા બાપ રહેતા હોય અથવા માની લો કે હસબન્ડ રહેતા હોય કે વાઈફ રહેતા હોય, એવા લોકોને આવા વ્યક્તિઓના વર્તનવાણીની જે નેગેટિવ ઇફેક્ટ છે એ ખબર હોય છે. એટલે આવા વ્યક્તિઓ ઘણી વખત એક ગિલ્ટ કે હું મારા પાત્ર સાથે રહીને એમને પણ હું હેરાન કરું છું મારા સ્વભાવના કારણે, એવું એક ગિલ્ટ પણ રહેતું હોય. અને એક બીજી વસ્તુ એ છે કે મારા ઇમેજ બગડી રહી છે, આમને હકીકત ખબર છે, બીજા લોકોને તો ખબર નથી એમ, પણ હું આવી છું અથવા હું આવો છું એ રિયાલિટી ખબર હોય પોતાના નજીકના પાત્ર. એટલે એ પાત્રને એ હકીકત બહાર ન જાય એ બાબત માટે ઘણી વખત એ અનકોન્શિયસલી બહુ કંટ્રોલિંગ બિહેવ કરતા હોય છે, એમને રિજેક્ટ કરતા હોય છે, એમને હ્યુમિલેટ એટલે એમને ઇન્સલ્ટ કરતા હોય છે, જ્યાંથી એ એમની પોતાની આઈડેન્ટિટી ગુમાવી બેસે, એ પોતાનું વ્યક્તિત્વ ગુમાવી બેસે અને એ એમના જેવા બની જાય અને એવો સ્વભાવ બનાવે જેનાથી એમની જે વીકનેસ છે એ બધી ઢંકાઈ જતી હોય. આ એક અનકોન્શિયસલી જે એક સાયકોલોજી છે, જે એક થિંકિંગ હોય છે, પોતાનું ડિફેન્સ મિકેનિઝમ હોય છે, એ એક્ટિવેટ થતું હોય છે. જેમાં આપણે એક માની લઈએ કે થોડાક સમય પહેલાં ગુજરાત સમાચારમાં એક કટિંગ આવેલું હતું કે એક ન્યૂઝ આવ્યા હતા કે જેમાં પત્નીથી ત્રાસીને પતિનો આપઘાત, બહારનું ખોલતી નથી, જમવાનું બનાવતી નથી. તો આમાં એમના સગાવાલાએ પણ એક ફરિયાદ કરી હતી કે 5 મહિના પહેલાં ફાંસો ખાતો હતો અને ત્યારે શરીર પર નખના નિશાન હતા
અને નણંદની ફરિયાદના આધારે ભાભી સામે ગુનો નોંધાયો. હવે આમાં એક એવું લખેલું છે જે આ બધા વ્યક્તિઓ સાથે થતું હોય છે જનરલી, કે આવા વ્યક્તિઓ એમના પાર્ટનર જો કોઈ બીજાની મદદ લે, ખાસ કરીને ઘરમાં મા બાપની મદદ લે, ભાઈ બહેનની મદદ લે કે દોસ્તોની મદદ લે, કે મારી સાથે મારું પાત્ર આવું કરે છે, માન લો કે પત્ની આવું કરે છે અથવા પતિ આવું કરે છે, તો એ પાત્ર એ લોકોના સાથેના સંબંધો તોડાવી નાખતા હોય છે અથવા એ સાથેના સંબંધો રાખે તો એ લડાઈ ઝઘડા કરીને તોડાવી નાખતા હોય છે, કાં તો સીધા એ પાત્ર સાથે ઝઘડા કરે, કાં તો એ મિત્રો અથવા સગા સંબંધીઓ સાથે ઝઘડા કરવામાં આવતા હોય છે, જેનાથી એમની સાથે સંબંધ તૂટી જાય અને આ વ્યક્તિ એકલા પડી જાય અને કોઈની મદદ ન માગી શકે અને પોતાની હકીકત બહાર ના આવે, એ ફક્ત 4 દિવાલમાં રહે. અને ઘણી વખત એવું થતું હોય કે જે વ્યક્તિ બહાર આવીને આ ફરિયાદ કરતા હોય છે એ બહુ હદ સુધી સહન કર્યું હોય, સ્વીકાર્યું હોય અને શોષણ થતું હોય ત્યારે એની આ તકલીફ થતી હોય છે અને પછી એ જ્યારે વાત કરતા હોય છે. હવે ઘણી વખત લોકો આવું જણાવી પણ નથી શકતા, જેના કારણે ક્યારેક ક્યારેક બીજું પાત્ર જે છે એ સુસાઇડ કરી લેતું હોય છે અથવા આલ્કોહોલ એડિક્શન થઈ જતું, તો એવી શક્યતા વધારે રહેતી હોય છે. બરાબર છે. તો આ બાબતોમાં બહુ ધ્યાન રાખવું જરૂરી છે કે પર્સનાલિટીની તકલીફ ધરાવતા હોય ત્યારે આવા વ્યક્તિઓની યોગ્ય કાઉન્સેલિંગ સારવાર કરવું જરૂરી છે. નહીં તો સમાજમાં આ બાબત કોઈને સમજાતી નથી હોતી અને સામેવાળું પાર્ટનર નિર્દોષ હોય અને નિર્દોષ હોય એને ભોગ બની જતા હોય છે અને એ પાર્ટનર એક હદ સુધી તૂટી જાય સાયકોલોજીકલી, માનસિક રીતે, અને એ દારૂનું વ્યસન કરે અથવા એક્સ્ટ્રા મેરિટલ અફેર કરે અથવા કામ કરવાનું બંધ કરી દે અથવા ક્યારેક ફિઝિકલી વાયોલન્ટ થઈ જાય, તો એ પ્રૂફ થઈ જાય કે આ માણસે આવું કર્યું એટલે હું સંબંધ નથી રાખવા માગતા. બરાબર છે. તો આ એ સંબંધ તોડવા માટેના કારણો પણ મળી જતો હોય છે. તો આ બાબતમાં ખાસ કરીને ધ્યાન રાખવું જરૂરી છે કે આ બાબતમાં આવા પાત્રો સાથે જ્યારે એમના પાર્ટનર દ્વારા આવી તકલીફો પડતી હોય ત્યારે ખાસ કરીને ઘરના લોકોએ, સમાજના લોકોએ આવા વ્યક્તિઓ માટે ખાસ કાઉન્સેલિંગ માટે મદદ કરવી જોઈએ, ગાઈડન્સ કરવું પડે. આમાં ફક્ત સામાજિક સલાહથી આ વસ્તુ સોલ્વ નથી થતી અને ઘણી વખત ઘરના લોકો, એટલે ખાસ કરીને જે વ્યક્તિ સફળ થઈ રહી છે પર્સનાલિટી, એના મા બાપ કે એમના ભાઈ બહેનોએ પણ ધ્યાન રાખવું જોઈએ કે આવી બાબતોમાં ખોટી સલાહ ના આપે, ખોટો સપોર્ટ ના આપે. મોટાભાગના કિસ્સામાં એવું થતું હોય છે કે દીકરો હોય તો એમના મા બાપ એમને સલાહ આપતા હોય છે અને દીકરી હોય તો એમની મમ્મી પપ્પા એમને સલાહ આપતા હોય છે અને ખોટી બાબતને પોષણ આપતા હોય છે, જેના કારણે ઘણી વખત લગ્ન જીવન તૂટી જતું હોય છે અને લગ્ન જીવન તૂટી જવામાં દોષારોપણ થતું હોય છે કે આના કારણે થયું, પણ એવું હકીકતમાં હોતું નથી. પર્સનાલિટી ડિસઓર્ડરમાં ઘણી વખત એવું હોય કે જે પર્સનાલિટી ડિસઓર્ડરની સ્વભાવ ધરાવતા એવા લોકો 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે એમના સંબંધો કોઈ જગ્યાએ ટકતા નથી હોતા, તૂટી જતા હોય છે અથવા વારંવાર ઝઘડા થતા હોય છે 4 દિવાલમાં, ફક્ત અને ફક્ત બીજા પાત્ર જાણતા હોય, કાં તો મા બાપ જાણતા હોય, કાં તો એના બાળકો જાણતા હોય છે. તો ઘણી વખત આનું ઇવેલ્યુએશન કરાવવું જરૂરી છે ક્લિનિકલી, અને જેના કારણે લીગલ ઇસ્યુ ન બને, ક્યારેક આ સુસાઇડના ઇસ્યુ ન બને, એડિક્શનના ઇસ્યુ ન બને અને ક્યારેક સાથેના પાત્ર પણ હેરાન ન થાય. હા, આ બાબતમાં આપણે ફરી જોઈશું કે કેવી રીતે આ વ્યક્તિમાં એમના પાત્ર દ્વારા એમને બ્લેમિંગ કરવામાં આવે છે. એ બ્લેમિંગ એટલે કે પ્રોજેક્શન કહેવામાં આવે, જે હું વિચારું છું, જે મારા માટે હું વિચારું છું, જેમ કે હું સારો નથી અથવા હું માન લો કે ખરાબ છું અથવા હું છેતરું છું, તો હું એ સ્વીકારી નથી શકતો એ લાગણી મારી પોતાના માટે. તો એ જ વસ્તુ હું મારા પાત્રમાં કહી દઈશ કે તું મને છેતરે છે, તું સારું નથી અથવા તું સારી નથી, પણ એ હકીકતમાં એ લાગણી ઘણી વખત મારા પોતાના માટેની હોય અને હું સ્વીકારી ન શકું. એ જ ઘણી વખત એ બીજામાં કહી દઉં, જેમ કે હું વર્થલેસ છું, કંઈ કામનો નથી કે કામની નથી, તો એ લાગણી હું મારા પાત્રને કહી દઉં, જ્યારે એ હકીકતમાં એવું હોતું નથી. હા, તમને એવું કઈ બાબતનો ડર રહે કે આ બાબતમાં તમે તમારા પાત્રને વાત કરો ખુલીને કે આ બાબતથી તારા વર્તનવાણીથી મને બહુ તકલીફ પડે છે, જે હકીકતમાં નથી અને આ મારાથી સહન નથી થતું, એના કરતાં તો મારે આ બાબતમાં સમાજને કહેવું પડે અથવા પછી મારે કુટુંબને કહેવું પડે, એવું તમે ક્યારે કહી નથી શકતા? કહી શકાય છે ને કીધું બી છે, પણ એનું રિએક્શન બી થોડીક વારે ડર રાખે અને એ થઈ જાય છે અને પછી એનું રિએક્શન ઉલટું આવે છે. એ પછી મારા જ મિત્રોમાં અને મારા પત્રવર્તુમાં પછી એ ધીમે ધીમે સ્પ્રેડ થાય કે ભાઈ અમારી જોડે આવું કરે છે, આવું કરે છે, આ નાર્સિસિસ્ટ છે. તમારા વિશે વાત કરે? હા, મેં તમારી અફવા ફેલાવે, તમારી ખોટી વાત કરી દે. હા, એટલે ફાધર મધરને બી વાત કરીએ તો એવું કહે છે કે ભાઈ હવે જે છે ચલાવી દે, તું મહેનત કર અને થોડું કેર રાખ, જેમ કેમ કરી લેવાનું, આપણે નહીં બોલવાનું કરીને. એવું કરવાથી કંઈ દૂર થઈ જશે તકલીફો? સોલ્યુશન વધે છે. તમે એમ જેમ કહો એમ કરવા માટે કરો તો તમને શું કરો? એમના કહેવાથી તમે શું નથી કરતા અને કઈ બાબત કરો?
એની દરેક ઈચ્છા હોય એ બધી જ ઈચ્છા પૂરી થાય છે, છતાં બી એને એવું હોય છે કે તમે મને મારા લીધે જ થાય છે. તમારી ઈચ્છા પૂરી કરે ખરા બધી કોઈ હોય તો, જેમ કે ક્યાંક ફરવા જવું છે, લોકો સાથે સંબંધ રાખવા છે, અથવા માનો કે કરે થાય, પણ એક મનમાં એની જોડે જવામાં એક મનમાં તો ડર રહે. ડર હોય જ છે કે કંઈક બહાર જઈને ફરીને આવ્યા પછી ઘરમાં એનું કંઈક રિએક્શન તો નથી આવતું. ક્યારે એવું થયું કે આખો દિવસ બહુ એન્જોય કર્યો તો બી પાછું માન લો કે આપણે કોઈ નાની બાબતમાં મોટી ઘટના બની જાય થાય છે કારણ વગર? કારણ વગર ઘણી વખત એવું થાય. અને એનું કારણ શું દેખવા મળે? જેમ કે આમ સિમ્પલી કારણ શું હોય? કોઈ મોટી ઘટના બની ગઈ ઘણી વખત એવું હોય કે આપણે કદાચ એટલે મીન્સ એવું હોય કે નોકરી પ્રમાણે કોઈકનો ફોન બી આવતો, કોઈક બહેનોનો બી ફોન આવતો હોય, એને બી એવી રીતે ભાઈઓનો ફોન આવતા હોય, તો એના મનમાં એવું થાય કે તમારે તો ફોન આવે છે, એનો મતલબ એવું છે કે તમારે બીજા કોઈ સાથે સંબંધ છે. સંબંધ છે. તમે ક્યારે એવું કીધું ખરું કે તારા પર આટલો ફોન આવે છે તો તારી સાથે તારે આવું નથી એવું? તમે ક્યારે કહો ખરા એમને ગુસ્સામાં? હા, આપણે કહીએ તો ચલો હું એમને ઘેર બોલાવું, આખું ફેમિલી મેટરને બોલાવી દઉં. ઓકે. અને તમે ના પાડો ત્યારે કે ના આ તો ભાઈ કલીગ છે એને ફોન આવ્યો તો એવું કહી દો, તો એમાં પણ એવું ઇસ્યુ થાય? હા, તમારે છે એટલે તમે બોલાતા નથી, એવું તો બોલાવો ને ઘેર આટલે ભેગા કરો. કે બધાને ભેગા કરવામાં તો ડ્રામા ક્રિએટ થાય અને સીન ક્રિએટ થાય, જેમાં આપણા ઘરની ઇજ્જત ડાઉન થાય, એવું તમે ના કહી શકો? કહેવાય છે પણ એ વસ્તુની એટલા હદ સુધી એ આપણી વાત વિચારી શકે ને સમજી શકે ને એ પ્રકારનું એ ટાઈમે એટલી બધી તમે એક્સાઇટમેન્ટ એમના ઘરને વાત કરો આ બાબત કે આવી આવી બને છે, અને કુટુંબના સમાજને વાત કરી છે ક્યારે આ બાબતમાં? ના, કુટુંબમાં સમાજમાં નથી વાત કરી, અને ભાઈને અને મમ્મીને વાત કરી જોઈએ, અને ભાઈને બી વાત કરી જોઈએ છે, પણ એ વસ્તુ એવું લાગે છે કે તમે મહેનત કરવાનું તમારે જ હોય આ બધું. એટલે સામાજિક રીતે એ સામાજિક રીતે વાત કરી. હા, એટલે કે સાયકોલોજીકલી ના વિચારી હા, શકે. એટલે એ બી મને કહેવાનો અને મતલબ સામાજિક રીતે કઈ રીતે વિચારું કે જે કરે છે કરવા દઈએ, એમાં હું કરવા દઉં, હું સહન કરું, હું ના પાડી તો હું કાઢી મૂકું, કઈ એ રીતે? તો બ્લડ રિલેશન હોય, માનો કે હું કદાચ મારા બ્રધરને વાત કરતો, મારા સિસ્ટરને વાત કરતો, મારો જ પક્ષ ખેંચવાના છે. પણ આ બાબત સામાજિક નથી, આ તો એકદમ ક્લિયર માઇન્ડની બાબત છે, સાયકોલોજીકલ. મારા કુટુંબમાં બધાને બેન બનાવીને બધાને પર્સનલી મેસેજ કરીને મને આ રીતે કર્યું છે અને આ રીતે કરે છે, બધા પર્સનલી મેસેજ કર્યા છે, ને એ મારે ઘેર આવે તો એ વાત ના આવે તો એ વાતનો ઇસ્યુ તમે માની લો કે કુટુંબમાં કોઈ બીજા વ્યક્તિને સાથે રાખો, તમારા કુટુંબવાળાને રાખો તો એમના સગાવાળાને રાખો, તો એ તો સોલ્વ થાય એવું લાગે છે તમને? કે બે ત્રણ બાબત ના બને? ખાસી વખત એવું થયું, પણ એ એટલી હદથી એ ખરાબ બોલવાનું ને એટલું બધું જે સાચું જ ના હોય એ પ્રકારનું વાત કહેવા મળે, એટલે આપણે એમાં ઓપોઝ કરીએ, એટલે પછી આપણને ઉશ્કેરે ને પછી કહે કે જો મને આ રીતે દર વખત આ રીતે કરે. એ પણ માની લો કે કોઈ થર્ડ પાર્ટી જે વડે એમની હાજરીમાં પણ આવું થાય? હા, એ રીતે. એમાં કારણો શું હોય? એમાં મોટા કારણો શું હોય? એક મને એવું લાગે છે કે હું એને માટે સારું કરતો હોય કે ખરાબ કરતો હોય, સારું કરતો હોય તો એના મનમાં શંકાથી જોવે કે આ કરવા પાછળનું એનું રીઝન શું છે, પહેલું એ રીઝન ખોળો કેમ આવું મારી પાછળ કર્યું, પણ એ વિચારતા નથી કે એક લાગણીના અને એક પ્રેમના સંબંધને કારણે આપણે ન કરો તો તમારે બ્લેમિંગ ચાલુ થઈ જાય, તમે મારા માટે કંઈ નથી કરતા ને આ તમારે કરવું જ નથી, મને હેરાન કરવાનું તમે જોણી. તમે કન્ફ્યુઝન રહો 24 કલાક કે શું કરું કે ના કરું? હા, 100%. અત્યારે હું બેઠો છું તો મને મનમાં વિચાર કન્ફ્યુઝન ચાલતા હોય કે હું આજે રાજ્ય હતા આ બધી વસ્તુ કેવી. ઓકે. તમે ડર રહે હંમેશા 24 કલાક કે માન લો કે હવે શું થશે એમ એન્ટિસિપેટરી, એટલે કે માન લો કે ઘરે ગયા પછી શું થશે, ગમે ત્યારે શું થઈ જશે એવું ડરે ઘરમાં જવામાં? નીકળ્યા કે ઘરમાં એ 24 મનમાં એક ઘરમાં બેઠા ને એટલી વાર એક આપણા પોતાના મનના વિચારો પર કાબુ નથી રાખ્યા, કંઈક બાબતમાં તમને ઇસ્યુ થશે, અને એવો ઇસ્યુ થાય કઈ બાબતમાં થાય એ બી ખબર ના હોય, એમાં તમે ઇનિશિએટ કર્યું ના હોય તો પણ તો બી તમને એ બાબતમાં ગુસ્સો આવી જાય કે ફ્રસ્ટ્રેટ થવાય કે ક્યારેક ખોટા વિચારો આવી જાય કે પછી લાચારી? એકચ્યુઅલી એવું છે કે આપણે જેમ બોમ્બની અંદર પેલી પહેલાં દીવે ઠળગાઈને પછી ધીમે ધીમે સળગતી જાય, કદાચ 4 દિવસ પહેલાં આપણાથી કદાચ એને કશું કહેવાઈ ગયું હોય, એ ટાઈમે ફણગો ફૂટેલો હોય તો એ એવા ટાઈમે ફૂટે કે ક્યારેય એ વસ્તુની સળગતી એને બ્લાસ્ટ થઈ જાય એ નક્કી નહીં, કશું નક્કી જ નથી, અને કયા ટાઈમે કઈ વસ્તુથી દુઃખ થયું એ બી આપણને ખબર પડતી નથી. હું ઘણી વખત કહું છું કે તને જે જગ્યાએ દુઃખ, તમને એવું લાગે કે આ બધા કારણો ખાલી લડાઈ ઝઘડા કરવા માટેના જ કારણો હતા, ગુસ્સો કાઢવા માટેના જ હોય નાના કારણો? હા, એ ઘણી વખત એવું લાગે છે કે એને પોતાનું શું કહેવાય કે મન હલકું કરવાનું મને ઉપયોગ થતો એવું મને 100% દેખાય છે. એમના મનનો કચરો નાખવા માટે એક ડસ્ટબિન તરીકે ઉપયોગ કરે એવું લાગે તમને?
ઘણી વખત થાય છે. આવેશ આવી જાય, ગુસ્સો આવી જાય, પોતાની માટે નફરત આવી જાય, પોતાની લાચારી આવી જાય, તો પોતાના માટેની કંઈક આનાવડત છે એ ખબર પડે, કોઈ બહારથી કોઈ કંઈક એને કંઈક કીધું હોય એ જ વસ્તુ તમારા પર નાખી દે, એવું થાય ઘરે? હા થાય. ટોટલી બધી જ વસ્તુઓ તમારા લીધે જ મારી થાય છે. મારી અત્યારની જે પોઝિશન છે, હું ડિપ્રેશનમાં છું, મારી લાગણીઓ થઈ ગઈ છે, મારા લીધે મારા છોકરાઓનું જો થયું છે એ બધું તમે જ કારણ છો, તમારા લીધે જ થયું છે. પણ એમાં ડિપ્રેશન તો નથી, એ એના શબ્દો છે. મને લાગણીને તમે માન નથી આપ્યું, મને હંમેશા તમે મને ઉશ્કેરી છે, મને લોકો આગળ નીચી પાડી છે. પણ મારા ફાધર કે મેં કોઈને મારા ફાધર વિશે બી બહુ એકદમ હલકી ક્વોલિટીનું બોલી ગયા છે. પણ એ તમારી હાજરીમાં, બીજાની હાજરીમાં? હા, બીજાના હાજરીમાં. પણ ક્યારે બી મારા ફાધરને મેં નથી કીધું નહીં હોય આ રીતે તમને બોલી છે. નહીં તો વસ્તુ એવી થવાની છે કે મારે એને જોવાને કે એની વાત સાંભળવાની બી બંધ થતી. અને એ જ વસ્તુ જો મારા સિસ્ટર ભાઈને બી જો કહું તો એ બી એની રીતે એવું થવાનું. તો આ બધું હું છુપાવું છું, એનો દુરુપયોગ થાય જેવું લાગે છે. દુરુપયોગ થાય છે. તમે હવે છુપાવો કેમ છો? માની લો કે હકીકત જે થઈ છે, જે તમારા કંટ્રોલમાં નથી, એ વાત સમાજના લોકોને આપણે કહેવામાં આવે તો સમાજના લોકો દ્વારા એ મદદ મળી શકે, વડીલો દ્વારા, કુટુંબ દ્વારા, સમાજ. તો તમે મદદ કેમ નથી માગી રહ્યા? એક પુરુષ તરીકે લાચાર તો નથી રહેવું, પણ એક વસ્તુ એવું થાય છે કે આપણા બાળકો બી મોટા થઈ ગયા છે, તો હું એવું વિચારું છું કે હું જે સહન કરું છું એની અસર કે આ પપ્પા આટલું કરે છે એને લીધે એ ડિપ્રેશનમાં ના આવે અને એ વધારે પડતું વિચારીને એનાથી બી દૂર ના જાય. એટલે તમને એવો ડર રહે છે કે કદાચ માનો કે આ તકલીફ વધે, તમારા રિએક્શન સાચું રિએક્શન કરો તો પછી શક્ય છે કે બાળકો પર પણ અસર પડે એની. અસર પડી શકે. કદાચ એ બાળકોને નેગ્લેક્ટ કર્યો હતો, ઇમોશનલી બ્લેકમેલ કર્યો હતો, માનો કે એના લીધે બાળકોને ખબર ના પડે, ઘરમાં એનાથી ના થાય, ખુલ્લું ના પડું, તો એના લીધે હું થોડોક દબાઈ છું. જો આ બધું જો બ્લાસ્ટ થઈને ખુલ્લું થઈ જાય તો હું બી થોડો આઝાદ થઈ ગયું એવું મને લાગી રહ્યું છે, તો હું એને ઇઝીલી છોડી શકું એમ છું. પણ મને એવું લાગે છે કે આ બધી વસ્તુ કરવાથી કુટુંબ વિખેર થઈ જાય. મિત્રો, આ જે સ્ટોરી છે એ કોઈ ફક્ત સ્ટોરી નથી, આ એક હકીકત અને રિયાલિટી, એક આપવીતી છે. સમાજમાં ઘણા બધા કપલ એવા છે, ઘણા બધા કુટુંબ બરબાદ થવાના પાછળના કારણો છે. સ્વભાવની ખામી કરતાં એક પર્સનાલિટી ડિસઓર્ડરની તકલીફ, અને જેનું કારણ આપણું પાર્ટનર નથી હોતું, જેનું કારણ મોટાભાગના કિસ્સામાં ચાઇલ્ડહુડ એટલે કે 1 થી 16 વર્ષની ઉંમરમાં આપણે જે અનુભવ થયેલા હોય, જેનો ઉછેર થયો, જેવું વાતાવરણ મળ્યું હોય, એ વાતાવરણના મુજબ દરેક જણની પર્સનાલિટી બંધાતી હોય છે. એમાં હેલ્ધી પર્સનાલિટી હોય, થોડી અનહેલ્ધી હોય કોઈની, તો એ બધાનું રેન્જ અલગ અલગ હોય છે. હવે જો માની લો કે કોઈ એવું પાત્ર છે, જે પાત્ર અમારી ભાષામાં એવું કહેવામાં આવે છે, સાયકાટ્રી ભાષામાં, કે એ પાત્રની ડિફેન્સ મિકેનિઝમ ઇમેચ્યોરિટીવાળી વધારે હોય છે. જેમ કે કોઈ ચિંતા આવે તો એ ચિંતાને કઈ રીતે સોલ્વ કરવો, એ દરેક માણસની મેચ્યોરિટી પર આધાર છે. કોઈ વ્યક્તિ શાંતિથી વાત કરી શકે છે, કોઈ ગુસ્સાથી વાત કરે છે, કોઈ બેચેન થઈ જાય, કોઈ લડાઈ ઝઘડા કરે, કોઈ પરિસ્થિતિથી ભાગી જાય. તો એ બધી પરિસ્થિતિ, એ રિપ્લાય, જે રિસ્પોન્સ છે, માણસની મેચ્યોરિટી પર આધાર છે. આ મેચ્યોરિટી અને સમજ એ વ્યક્તિના બાળપણના ઉછેર સાથે જોડાયેલો છે. 1 થી 16 વર્ષમાં એમાં મા બાપનો બી સ્વભાવ બહુ મેટર કરે છે. ચાઇલ્ડહુડમાં બનેલી ઘટનાઓ પણ બહુ મેટર કરે છે. નાનપણમાં જે વાતાવરણ મળ્યું છે એ બને છે. પણ આ લક્ષણો એકચ્યુઅલી 18 વર્ષ પછી બહાર આવે છે, અને ખાસ કરીને પોતાના પાત્ર સાથે વધારે આવે છે. જે લગ્ન જીવનના જે પાત્ર છે તે કેમ કે મા બાપ સામે એ વસ્તુ બહાર પડતી નથી, કેમ કે મા બાપ ઓથોરિટી હોય, મા બાપ પાસે આપણી જરૂરિયાતો પૂરી કરવાની, એટલે આપણે આપણું વર્તન 100% બહાર નથી પડતું. બાળકો આપણે અંડરમાં કંટ્રોલમાં, એટલે બાળકો સાથે બી એવું નથી થતું, બાળકોને કંટ્રોલમાં રાખવામાં આવે. પણ કોમ્પિટિશન કહી શકાય, જેલેસી કહી શકાય, નફરત કહી શકાય, તો ફક્ત પાર્ટનર માટે આવે છે. જેમાં હસબન્ડ હોય તો વાઈફને આવી તકલીફ હોય તો હસબન્ડ માટે આવે છે, અને હસબન્ડને વાઈફ માટે આવે છે. અને ઘણી વખત મોટાભાગના કિસ્સામાં આવી તકલીફના કારણે લોકો, એક પાત્ર જે નિર્દોષ હતા, જે આના માટે અજાણ છે અને જે મેનેજ ના કરી શકે, તો એ કાં તો આલ્કોહોલ એડિક્ટ થઈ જાય, કાં તો સુસાઇડ કરી લે, એવું થતું હોય છે. ઘણી વખત આવી કન્ડિશનમાં લીગલ મદદ પણ નથી મળી રહેતી, અને સમાજમાં નથી મળતી. જો પુરુષ હોય તો, સ્ત્રી હોય તો એને લાગણીની મદદ મળી શકે છે, પિયર પક્ષ તરફથી અને કુટુંબ તરફથી પણ મળી શકતી હોય છે, ઘણી વખત સાસરીવાળા પક્ષ તરફથી અને મિત્રો દ્વારા પણ આવી કન્ડિશનમાં જો આવા કપલ મેરિટલ કાઉન્સેલિંગ અને પર્સનાલિટી ડિસઓર્ડર માટેનું કાઉન્સેલિંગ કરાવે તો લાંબા ગાળે એમાં ફાયદો થતો હોય છે. કેમ કે આ કેમ થાય છે, એ બાબતોની, પર્સનાલિટીની, જે આપણી કેરેક્ટર જે છે, આપણું પર્સનાલિટી છે, એ કેવું છે, એના વિશે આપણે અવેર થઈએ, અને આપણી ડિફેન્સ મિકેનિઝમ
એટલે આપણા વર્તન વાણીનેથી આપણે જાગૃત થઈએ કાઉન્સેલિંગ દ્વારા તો એમાં સુધારો થતો હોય છે. પણ એ પ્રોસેસ લાંબી છે. જો એ ન કરવામાં આવે તો ક્યારેક શક્ય છે કે ઘર પરિવાર ઉજળી જતું હોય છે, બાળકો હેરાન થતા હોય છે. અને આવી જ પરિસ્થિતિમાં આવા કપલના બાળકોમાં ખાસ કરીને એન્ઝાયટી ડિસઓર્ડર એટલે કે બીકની બીમારી, ફોબિયા, પરીક્ષાની ડર, પછી અંધારાનો ડર, પેશાબ કરી જવાનો ડર, બરાબર છે, પછી ખેંચ આવી જાય જેને હિસ્ટેરિયા કહેવામાં આવતો હોય છે, એની તકલીફ થતી હોય છે, સ્યુડોસિઝિયા કહેવામાં આવે છે. ઘણી વખત માથાના દુખાવાની તકલીફ થતી હોય છે, ભણવાની તકલીફો થતી હોય છે. જ્યારે એમના બુદ્ધિમાં કોઈ તકલીફ નથી હોતી પણ લાગણીમાં તકલીફ થવાના કારણે આવી ઈશુભાઈ. તો આ બાબત બહુ ધ્યાન રાખવું જરૂરી છે. તો આપણે આ બાબતમાં ફરી આપણે જોઈએ છે કે આનો રસ્તો સામાજિક રીતે શું કરી શકાય છે અથવા હોતો જ નથી અથવા વ્યક્તિ શું કાઢી શકે એ એક આપણે જાણી શકીએ છીએ. તમે આ બાબતમાં સામાજિક રસ્તો તમે તમારી રીતે કઈ રીતે કાઢી શકો એવું લાગે છે તમને? માન લો કે એઝ એ પ્રોફેશનલ ડૉક્ટર તરીકે તમે એક હેલ્પ લીધી, એના સિવાય આ હેલ્પ ના લીધી, એના પહેલાં તમે કયા કયા રસ્તા વિચાર્યા કે આનું શું થઈ શકે અથવા તમે કયો રસ્તા એપ્રોચ કર્યા હતા સામાજિક રીતે, આર્થિક રીતે, કુટુંબિક રીતે, તમે મનથી પણ તમે કયા રસ્તા અપનાયા જે એકચ્યુઅલી કામ નથી લાગ્યા? ઘણી વખત આ રીતે એટલું બધું ઇરિટેશન થતું હોય આપણે ગુસ્સા ને એવું કારણે ઘણી વખત હું બાઇક લઈને તમે નીકળી જાઓ, જતો જગ્યા છોડી દો, જગ્યા છોડી દઉં એટલે એનાથી તમારું મન થોડું રિલેક્સ થાય. રિલેક્સ. પણ એવું થાય ખરું કે એ ઘટના ફરી બંધ થઈ જાય કે ક્યારે બી તમારા પાર્ટનરને એવું લાગે કે આ માણસ આટલો ફ્રસ્ટ્રેટ કે બહાર જઈને સુસાઇડ કરી લેશે કે બહાર નીકળી ગયા તો એવો એમને ડર ના રહે? નહીં, ડર રહેતો તમને આટલું દુઃખ પહોંચે છે એ એમને અનુભવ થાય કે ના થાય? એ બી અનુભવ નથી થતો. એમની વાતથી કે એમના વર્તનથી આટલું દુઃખ પહોંચે એ નથી ખબર પડે. નથી ખબર. અને તમે કંઈ ના કીધું નાની બાબતમાં એમને બહુ બહુ મોટું દુઃખ થઈ જાય. મોટું દુઃખ થઈ. ક્યારે તમે એમને મારી દો તો દુઃખ થાય ખરું? આટલા 22 વર્ષની અંદર મેં પહેલી જ વખત એક વખત હાથ ઉપાડ્યો, એક જ વખત. એ કેમ એટલીમાં કઈ બાબત બની ગઈ હતી સહન ના થાય? એટલું બધું ખરાબ રીતે બોલી હતી ને, જોર જોરથી, કે જે આજુબાજુવાળા બધા ભેગા થઈ જાય છે. એવું તો કયું કારણ બની ગયું એટલું મોટું? ઇસ્યુ તો એ જ મને ઘણી વખત કયા કારણે ઇસ્યુ થઈ જાય ને કયા એ તમને હમણાં સુધી પણ નથી ખબર પડે. એ બી ખબર પડતી નથી. એને હું મનમાં વિચારતી અને આપણને હું કહેતી હોય જ આપણને એટલું ખબર પડે કે તમે આ વાંચો ને તે વાંચો, બસ એ સાંભળવા મળે ત્યારે જ આપણને ખબર પડે કે આ ભાઈ ઇસ્યુ પાસે. એમાં કોઈ કારણ ના કે તમને કે જેમ કે માન લો કે તમે આજે શાકભાજી મંગાવી હતી તમે નથી લાવ્યા એટલે ઝઘડો કરે એવું નહીં. એવું કારણ કહેતા હોય તો એ કારણનું નિરાકરણ. પણ એ કારણ ના કે ના, કારણ એ સીધું બ્લેમિંગમાં જ કરે. બ્લેમિંગમાં જ કરે. સ્વભાવ ઉપર. હા, એ શરૂઆતથી તે એન્ડિંગ સુધીનો પછી ચાલે કન્ટિન્યુ. તમે આમ ના એમાં એવું કારણ નહીં કે માનો કે ટીવી બગડી ગઈ તો રિચાર્જ કરવાનું તો તમે ટાઈમે ના કરાવ્યું એવું નહીં. ના, એવું આજે માનો કે કારણ સમાજમાં લગ્નમાં જવાનું તો તમે મોડા આવ્યા દોસ્તો પાસે તો એવું નહીં. પર્ટિક્યુલરલી કારણ હોય તો એ સોલ્યુશન લાવી શકાય. લાવી હા, શકે. પણ એવું કોઈ કારણ નથી હોતું. સામાજિક બહારનું કારણ નથી હોતું, કોઈ કામનું કારણ નથી હોતું, પૈસાનું પણ નહીં કે પૈસા નથી આપ્યા એટલે લડાઈ ઝઘડા. કારણ હોય તો પર્ટિક્યુલરલી આપણે એને ક્લેરિફાય બી કરીએ કે જો આ વસ્તુની આ વસ્તુ આવું વિચારું છું તો આ વસ્તુ આ છે, આ તું ખોટું વિચારે છે, એવું બી કરીએ. તમને ક્યારે એવું લાગે કે ફક્ત ઝઘડવા માટે જ એ આવું બિહેવ કરી નાખે છે કે અનઇન્ટેન્શનલી એમને એ આવેશ જ આવી જાય છે કોઈ બાબતમાં જે એમને પણ ના ખબર રહેતો એવું ખરું? મારા પ્રત્યેની હું વિચારું એટલી બધી નેગેટિવિટી જેને ભરી દીધી છે અને એ કોઈ બી વસ્તુનો હું સવારમાં પાણી પીને આપણે એની જોડે બેસીએ ને તો મનમાં વિચારે કે કેમ બેઠા એકદમ. અને ના બેસો તો ન બેસો તો એને એ બી લાગે કે આજે અમને કશું થયું છે એટલે કહે છે કે તમારે હું મનમાં વિચાર ચાલે છે, તમે કશું વિચાર ચાલે છે એટલા માટે તમારું વર્તન આવું છે ને તમારું વર્તન બદલાયું છે એ કશું જોતા નથી. તમે એવું ના કહી શકો કે તમારા વર્તનના કારણે મને આ તકલીફ પડી એટલે હું વિચારી રહ્યો છું કે મને બહુ દુઃખ પડે છે, એવું ના કહી શકાય? એ આ 5 દિવસથી કન્ટિન્યુ એ જ ચાલે છે કે મને થોડું બોલી દુઃખ થયું એટલે પછી બોલવાનું બંધ કર્યું, ઓછું બોલવાનું. એમ એ પૂછે ને જવાબ આપવાનો અને આપણે કામ પૂરતું એના વાત કરવાનું. એવા ટાઈમમાં મારે સાસરીમાં જવાનું થયું એટલે કે તમારે ત્યાં આવવું પડે છે, ત્યાં રહેવું પડે છે એટલે તમે આવું વર્તન કરો છો. જ્યારે તમારું એવું ઇન્ટેન્શન હતું, એકચ્યુઅલી દુઃખ તો તમને એમના જ વર્તનથી હતું, એમના જ વર્તન. સાસરી સાથે કોઈ લેવા દે નથી, પણ એમને ત્યાં કર્યું કે એમને પોતાના કારણે તમને જે તકલીફ પડી તમે એ ક્યારે વિચારતા જ નથી. એક વિચાર એમને ક્યારે એવું થયું છે કે તમને જે અસર પડે છે એ ફક્ત એમના વર્તનના કારણે થયેલું છે એવું તમને એમને ક્યારે લાગ્યું છે? મારું વર્તન તમારા લીધે જ થયું છે, હું બગડી છું તમારા લીધે બગડી છું. ના, પણ તમારું દુઃખ એમના વર્તનના કારણે છે એવું ક્યારેક એ માને છે? ક્યારે નહીં. તમે કહો તો એ નહીં, આ તમે બ્લેમિંગ કરો છો. ના, પણ હકીકત જ કહો છો કે ઘરમાં બીજું કોઈ રહેતું નથી હમણાં અને 2 જણા છે આના કારણે મને તકલીફ પડી તમારા કારણે, એવું તમે કહો તો શું થાય?
કહેવાથી તું વધારે ઉશ્કેરાય છે, બસ મને તમારે માનસિક રીતે તોડી જ નાખ્યું છે, મને તમારે બોડી જ કરી દેવી છે. પણ એમાં એ વસ્તુ તો તમારી સાથે બી બની રહી છે ને એવી તો બની રહી છે, પણ એ તો એમ કહે છે કે તમે તમારા કર્મ તમે ભોગવો છો. આ તમારો કર્મ એવો છે એટલે તમે ભોગવો છો, પણ મને તો તમારા કર્મોને કારણે હું ભોગવું છું, એટલે મારે ડબલ બાજુ ભોગવું છું. મારા કર્મોને કારણે હું ભોગવું છું ને એને મારા કર્મોને કારણે ભોગવું છું. તો એ એમના કર્મના કારણે ભોગવે એવું નથી ના, માનવાનું. પણ આ મનની લાગણીઓની અજ્ઞાનતાના કારણે થઈ રહ્યું છે એવું એ માનવા તૈયાર છે. એમના ઉછેર જે રીતે થયો હોય, કદાચ આઘાત લાગ્યો તો હોય. મારો ઉછેર તો દુનિયામાં બેસ્ટ રીતે થયો છે, જેવું તમારા બધા સાંભળીએ છીએ એના કરતાં તો એમ મારો ઉછેર બેસ્ટ રીતે થયો છે. પણ હકીકતમાં એવું છે કે એના નામ ન જણાવતા કોઈ. હા, એમના ફાધરને નાનપણથી તકલીફ હતી માઇન્ડની. હા, એ નાના હતા ત્યાં એમને મને લાગે દવાખાનું મોડાસા બી હતું એવું લાગે છે, ત્યાં એમને ટ્રીટમેન્ટ ચાલુ હશે. ટ્રીટમેન્ટ બી કરી દીધી, ગોળી બી ખાતા હતા, બંધ કરી દે તો ફરી બી જતા. કોઈ વખતે ઘરમાંથી એ ભણતા હતા અને ઘરમાંથી કોતો જતા રહે, 2-3 ખોળવા જવા પડે, આજુબાજુવાળા ખોળવા જાય, એવું તકલીફ હશે. બહુ બધી તકલીફ હતી. મારા લગ્ન થયા પછી એ 2-3 વખત આવું થયું છે. હા, એટલે કદાચ એવું થઈ શકે કે એ તકલીફના કારણે એ એક યોગ્ય વાતાવરણ ન મળ્યું હોય, પણ એમને કદાચ એ બાબતનો અનુભવ જ ન થયો, એ સ્વીકારી લીધું હોય. મોટાભાગના કિસ્સામાં એવું થાય કે ઘરની બાબતોમાં લોકો નોર્મલ સ્વીકારી લેતા હોય. જેમ કે ફાધર દારૂ પીતા, દીકરો એવું માને પપ્પા છે ને એટલે એ નોર્મલ છે, બીજા પિતા તો એબ નોર્મલ કહેવાય. પણ હકીકતમાં વ્યસન કરવું એ એબ નોર્મલ જ છે, નુકસાનકારક છે. બીજું કે વ્યસન કોઈ વ્યક્તિ કેમ કરે પણ જાણવું જરૂરી છે. એના કારણો બી પાછું ચિંતાવાળા છે. હવે માની લો કે એ ઘટના એવી નાનપણમાં ટ્રોમેટિક બની, પણ આમને એક એવી ઇમેજ બનાવેલી કે અમારા ઘરમાં ઉછેર સારો જ થયો છે મારો, તો હકીકતમાં જે હતી એ દેખી ન શકાય. અમુક બાબતોની જે નેગેટિવ ઇમ્પેક્ટ પડતી એ પણ ન દેખે, એટલે પછી બદલી પણ ન શકાય. આજે મને ખબર હોય કે મારા ફાધર દારૂ પીતા, જેના કારણે એમને લીવરની તકલીફ થઈ અને એ ગુજરી ગયા, તો મારે ન પીવું જોઈએ એવું મને સમજ આવે. પણ માની લો કે હું એવું જ ના માનું કે દારૂના કારણે આવું થાય, એવું મને માનવું જ નહીં, તો શકે છે હું પણ દારૂ પીવાનું ચાલુ કરી દઉં. એટલે ઘણી વખત કે મારા ફાધર પીતા હતા, ફાધરને તો હું ખરાબ છું એવું કહી ના શકું. એમને નોર્મલાઇઝ કરી લેવાય. એવું કહેવામાં કે નોર્મલાઇઝ કરી લો, જે એબનોર્મલ વસ્તુ છે, જે નોર્મલ નથી, એને પણ તમે નોર્મલાઇઝ કરી લો. જેમ કે એક જણ ચોરી કરતા હોય ઘરમાં અને બીજા જણ ચોરી કરતા હોય, બધા ચોર ભેગા થઈને નોર્મલ જ માને ને કે તો નોર્મલ છે. હકીકત મેં કોઈને નુકસાન થાય એટલે એ નોર્મલ તો નથી, પણ મેં માની લીધું કે એ નોર્મલ છે કેમ કે હું એક ઘરમાં રહું છું. એની નુકસાન તો લાંબા ગાળે પડવાની જ છે મારા પર. એટલે ઘણી વખત એવું થાય કે નોર્મલ વસ્તુ, જે એબનોર્મલ વસ્તુ થઈ રહી છે ઘરમાં, કે જે તકલીફવાળી વસ્તુ, એને આપણે માનવામાં આવી દેવામાં કે આ બધું વસ્તુ બરાબર હતી. કોઈક પાત્ર એના પાર્ટનરને રોજ મારતા હોય અને એની વાઈફ એવું માની લેતા હોય, હસબન્ડ દારૂ પીને માની લો કે વાઈફને રોજ મારતા હોય અને દીકરો દેખતો હોય અને વાઈફ એવું કહે બેટા એ તો નોર્મલ છે, તારા ઉપર દારૂ પીએ ને એટલે મારે, એમાં તારે બહુ ટેન્શન ન રહે. તો શક્ય છે કે એ બાળક પણ મોટો થઈને દારૂ પીએ અને વાઈફને માને અને એને એવું એક્સેપ્ટ કરાવે કે આ નોર્મલ છે. પણ જો નવું પાત્ર આવ્યું હોય એવું કે ના આ એબનોર્મલ વસ્તુ છે મારું એમ દારૂ પીને, ત્યાં તકલીફ ઊભી થાય. પણ જો માન લો કે પતિ મારતા અને પત્ની સ્વીકારી લેતી અને બાળકને એવું સમજાવવામાં આવે કે આ વસ્તુ નોર્મલ છે, તો બાળક એવું માનવા લાગે અને એ વસ્તુ સ્વીકારી લે. તો એ નોર્મલાઇઝ કરી લેવું એવું થાય, પણ હકીકતમાં એ નોર્મલ ના કહેવાય. એટલે પણ એમને એ વસ્તુ ખબર જ ના પડે કે અપબ્રિંગિંગમાં જે કોઈ ખામી રહી ગઈ છે એના કારણે તકલીફ થાય. જનરલી એવું કહેવામાં કે ધુમાડો દેખાતો હોય તો આગ તો લાગી હોય તો ધુમાડો દેખાય. તો આજે આપણી લાઈફમાં જે પરિસ્થિતિ થતી હોય એના કારણો કાં તો આપણી આજની પરિસ્થિતિ જવાબદાર, કાં તો આપણો અનુભવના પ્રમાણે આપણું જે કેરેક્ટર, આપણી જે પર્સનાલિટી ડેવલપ થઈ એને આપણે કઈ રીતે કોપિંગ કરીએ છીએ, કઈ રીતે એને આપણે સોલ્વ કરીએ છીએ, એ જે આવડત તો નાનપણથી જ થયેલી હોય ને, એ જવાબદાર છે. કે મારા માનવાથી કે ન માનવાથી કંઈ સોલ્વ નથી થવાની. અને હું તમારા પર બ્લેમ કરું કે બીજા પર બ્લેમ કરું તો એનાથી સોલ્વ નથી થવાનું. આજે એક પરિસ્થિતિ મારી સાથે સર્જાઈ અને એ જ પરિસ્થિતિ કોઈ બીજા સાથે સર્જાઈ હોત તો એનું સોલ્યુશન અલગ કાઢ્યું, મેં ન કાઢી શક્યો તો એનું કારણ તો મારામાં જ હોય ને. કે એ પરિસ્થિતિ બીજા સાથે સર્જાય ત્યારે માણસો સોલ્વ કરી દે છે. ધંધામાં કોઈ માણસ ફેલ થાય તો એક વ્યક્તિ સુસાઇડ કરી લે અને એક વ્યક્તિ ફરીથી નવા સાથે ધંધો એસ્ટાબ્લિશ કરે છે ને. હવે ધંધામાં તો બંને નુકસાન કર્યું તો કેમ એવું થયું? તો એ માઇન્ડસેટ ઉપર આધાર છે, એમાં તમે જવાબદાર નથી. તો આ બાબત જો તમે સમજો તો એક ફાયદો એ છે કે તમે રિએક્ટ કરવાનું ઓછું કરી દો. તમારું જે નેગેટિવ રિસ્પોન્સ આવી જાય છે ઇમોશનલી એ ન થાય. બીજું કે એક વખત એમને એવું ખબર પડવા લાગે કે હું જે કરી રહ્યો છું એ યોગ્ય નથી. હું ગમે તેટલું પ્રોજેક્ટ કરું મારી મનની લાગણી, પણ એ હકીકતમાં તો મારી જ લાગણી છે, એ સામેવાળા પાત્રની કોઈ નથી. આખો દિવસ તમે કામ કર્યું, બેઠા અને આરામ કર્યું, ટીવી દેખતા અને આવીને એવું કે
અને તમે પૂછ્યું કંઈ લાવવાનું છે, આઈસ્ક્રીમ લાવવાનું, તમે લાવીને આપ્યું, વાત કરી, અને પછી તમે ટીવી દેખાણ બેઠા, પછી એવું કહેવામાં આવે કે તમે મારું ધ્યાન જ નથી રાખતા, તમે મારા માટે વિચારતા જ નથી. હવે આપણે એવું વિચારીએ કે ભાઈ તું બી કામ કરીને આવી છું, હું બી કામ કરીને આવ્યો છું, તે કીધું આઈસ્ક્રીમ લઈને આવે, તું તારે બી મારા માટે ક્યારેક આઈસ્ક્રીમ લાવવું જોઈએ, પણ તે કીધું તો હું લઈ આવ્યો છું. મેં કીધું ત્યારે તું ગઈ વખતે તો નથી લાવી, એમ થાકી ગઈ છે, એમ કીધું મેં તો ઝઘડો નહોતો કર્યો, તું કેમ ઝઘડો કરે છે, હું લાવ્યા પછી પણ કેમ ઝઘડો કરે છે, આવું પ્રેમ એવું તમે કહો તો એમને કદાચ ધીરે ધીરે રિયલાઇઝ થાય. પણ એ વસ્તુ શાંતિથી કહેવી પડે. એક રીત છે કે કોઈ પણ વ્યક્તિને અવેર કરવા હોય એમના બિહેવિયરથી, તો એમને આપણે રિએક્શન ના અપાય, આપણે યોગ્ય રીતે વાત કરવી પડે. જો આપણે રિએક્શન આપીએ તો શક્ય છે કે આપણા મનની ચાવી એમના હાથમાં આવી ગઈ, એમને જે નાખવું છે એ વસ્તુ એ પછી નાખી દે, એમનો ગુસ્સો તમારા નાખી દે, તમારા નબળાઈ નાખી દીધી. તમારી વર્થ એટલે કે તમારી પોતાની એક સેલ્ફ ઇમેજ છે એને તોડવી હોય તો એ તોડી નાખીને એ તમે એમના જેવા બનવા આવતો બનાવી દે. ગુસ્સો કરવો હોય એમને અને કરાવો હોય ત્યારે એ ગુસ્સો એમનો પોતાનો ગુસ્સો એ કંટ્રોલ કરતા નથી શીખ્યા, તો એ ગુસ્સો તમારે નાખી દો, પછી તમે ગુસ્સે થઈ ગયા, પછી બ્લેમ કરી દેખો હું જેવું કહેતી હતી ને એવું તમે બની ગયા ને, તો આને પ્રોજેક્શન કહેવામાં આવે. તો જે વ્યક્તિ પોતાની લાગણી નથી સમજી શકતા, પોતાની લાગણીની મહેનત નથી કરી શકતા અને અનહેલ્ધી વે અપનાવે છે, બીજામાં નાખી દેવું. કોનામાં નાખે? બાળકોમાં, કાં તો પતિમાં, કાં તો મા બાપમાં. કેમ? કેમ કે એ લોકો એને છોડી નથી શકતા, સાચવવાની જવાબદારી સાથે રાખેલી છે. બીજું કે એ સહન કરતા હોય, પણ સહન કરતા જાઓ તો બી સુધારો ના આવે તો એને અટકાવવું જરૂરી છે યોગ્ય રીતે. અટકાવવા માટે એવું નથી કે એની સાથે લડાઈ ઝઘડા કરવા, અટકાવવા માટે એમને ત્યાં જ હોલ્ડ કરો, બાઉન્ડ્રી બાંધો કે આ યોગ્ય નથી. એક હેલ્ધી બાઉન્ડ્રી કરો કે તમને શું તકલીફ છે એ જણાવો. આરોપ પ્રત્યારોપ ખોટા છે, હું સંમત નથી. જે તકલીફ હોય એનું સોલ્યુશન માટે હું મદદ કરવા તૈયાર છું, પણ આ રીતે નહીં. બીજું આ કહેવાથી તમારી જે નેગેટિવ વસ્તુ છે એ દૂર ન થાય, આ નેગેટિવ જ છે, આ અનહેલ્ધી પેટર્ન છે એવું કહેવું જરૂરી છે. પણ પ્રોપર ટોનમાં, પ્રોપર વાતચીતમાં. બીજું કે સોશિયલી આઇસોલેશન ન થતું અને દૂર કરતાં કે બીજાને ન કહેવું, તો ઘરના વડીલોને કહેવું જરૂરી છે બધાને, જેમ કે આવું થાય છે કે આનું શું કરી શકાય. સમજાવ નથી, આ પેટર્ન છે, આ અનહેલ્ધી છે, જેનાથી મને પણ નુકસાન થાય છે. એ પેટર્ન સમજાવવી જરૂરી છે, જેનાથી લોકો થોડા અવેર થાય અને એમની હેલ્ધી પેટર્ન માટે એમને મદદ કરે. નહીં તો એ અનહેલ્ધી પેટર્નમાં એ લોકો બી બ્લાઇન્ડલી ફોલો કરશે, જેને ફ્લાઇંગ મંકી બની ગયા એવું કહેવામાં આવે. એમની વાત સાંભળીને એ રિએક્શન આપે, જેમાં તમારી વિરોધ થઈ જાય, કાં તો એમને પણ વિરોધ કરે, કાં તો એમને મદદ કરે, પણ એ ખોટી રીતે મદદ કરે, એમાં એમને ફાયદો ન થાય અને તમને પણ ફાયદો ન થાય અને કુટુંબ બરબાદ થઈ જાય, કેમ કે એ પેટર્ન ચાલતી જ રહે. આ એક પેટર્ન છે માઇન્ડની, ડિફેન્સિવ મિકેનિઝમ. ઘણી વખત એ વ્યક્તિ ફક્ત પોતાની સેલ્ફ ઇમેજ જ બચાવવા કરતા હોય, એમનું ઇન્ટેન્શન તમને નુકસાન કરવાનું ના હોય. પોતાની બેચેનીને કંટ્રોલ કરવી, પોતાની નબળાઈને છુપાવી, એ જ ઇન્ટેન્શન. પોતાની હકીકત બહાર ના આવે, પોતાની ઇમેજ સચવાઈ કે હું સારી છું, મારામાં કોઈ વસ્તુ ખરાબ નથી, હું પરફેક્ટ છું. પણ એ પરફેક્ટમાં આખું બધું જ સળગી જાય તો પણ ચાલે. સામેવાળા પાત્ર સુસાઇડ કરેલા, હાર્ટ એટેક કહીએ, એ કદાચ માનો કે બીપીની બીમારી થઈ જાય તો ઇટ્સ ઓકે, કેમ કે મારા કારણે થોડી થાય છે. જો એ અવેરનેસ હોત તો એ વર્તન જ ન થયું હોત ને. તો આ વર્તન ફક્ત ને ફક્ત પોતાના ડિફેન્સ એટલે પોતાના બચાવ માટે થતું હોય. એ બચાવમાં કેટલાનો ભોગ લેવાય છે, કેમ કે એમાં પેટર્ન અનહેલ્ધી છે. આજે મને કોઈ વસ્તુ નથી આવડતી તો હું સ્વીકારી લઉં અને હું શીખું તો એ બદલી શકાય ને. તો હું સ્વીકારી જ ન શકું તો મને આ નથી આવડતું એવું તો, અથવા મારી ખામી છે એવું તો હું શીખવાનું પણ નથી, તો સુધારવાની પણ નથી, તો એ રિપીટ થાય. અને આવા વ્યક્તિઓની પોતાની સેલ્ફ ઇમેજ નોકરી સાથે કોઈ લેવા દેવા નથી, ડિગ્રી સાથે કોઈ લેવા દેવા નથી. એમની સેલ્ફ ઇમેજ અંદરથી કોન્ફિડન્સ લો હોય, સેલ્ફ ઇમેજ બહુ પુઅર હોય, વર્થલેસ હોય કે હું કંઈ કામના નથી, હું કંઈ કામની નથી, હું કંઈ કામનો નથી. કેમ કે એ ઇમેજ પાછી બની હોય ચાઇલ્ડહુડના એક્સપિરિયન્સથી, વાતાવરણથી, પણ એ શબ્દોથી ના બની હોય. પણ કેવું, બે ભાઈ છે, એક ભાઈને કીધું અલા બેટા તું આ બહુ મસ્ત કરી શકે, જા તું આ કરી નાખ, તને ગાડી સારી ચાલે તું આ કર. બીજા છોકરાને ભલે આવડતી હોય પણ આપણે એને ક્યારે એવું નથી કે બેટા તું કરી શકે, તો એ છોકરાની ઇમેજ તૂટવા લાગે. પછી એમ કે આ છોકરો બહુ હોશિયાર છે, તો ઇનડાયરેક્ટલી પેલો ડફોર છે એવું પ્રૂફ થઈ જાય. હવે જે સ્માર્ટ મા બાપ છે, જે ઇમોશનલી હોશિયાર મા બાપ છે, શું કે બેટા તારો ભાઈ ગણિતમાં બહુ હોશિયાર છે, તું ઇંગ્લિશમાં હોશિયાર છે, બેટા આ કમ્પ્યુટરમાં છે, તું નોલેજ વિજ્ઞાનમાં બહુ હોશિયાર છે, તો એક કામ કર, તું આની પાસે આ શીખ અને તું આને આ શીખાય, અને તું આને આ શીખાય અને તું આ શીખ, તો બંને સ્માર્ટ બનશો. એવું બેલેન્સ ના કરી શકે. હવે કોઈ એક બાળક છે જે મેથ્સમાં બહુ હોશિયાર હતો, પેલો બીજો મ્યુઝિકમાં છે, પણ મ્યુઝિકનું વેલ્યુ જ ના હોય મા બાપને,
કે આટલું વેલ્યુ જ ના હોય. તો શું થાય, ધીરે ધીરે પેલા છોકરાને સ્માર્ટ છે એવું કહેવામાં આવે, પેલાને વર્થલેસ સાબિત કરી દેવામાં આવે કે એની કોઈ વેલ્યુ જ નથી. હવે એવું નથી કીધું કે તું ડફોડ છે, એવું નથી કહેવામાં આવ્યું, પણ એની નેચરલી જ વર્થલેસ સાબિત કરવામાં આવે. એટલે મોટા થાય ત્યારે શું થાય કે એની ઇમેજ પોતાની કે હું કંઈ કામનો નથી એ મનમાં રહી જાય, કેમ કે મા બાપ દ્વારા ઇમેજ બનતી હોય મોસ્ટલી. હવે એ ઇમેજ તો મનમાં રહી ગઈ. હવે આવા માણસ બાળકો ભણ્યા હોય એટલે કંઈક નોકરી બોકરી તો લાગી જાય, ડિગ્રી તો હોય. હવે નોકરી લાગ્યા એટલે એમને શું થાય, હું ભણેલા ગણેલો તો છું, પણ પેલી ઇમેજ તો મનમાં રહે, દબાયેલી જ હોય. હવે એમના પાર્ટનર જો માન લો કે કોઈ બાબતમાં સારા છે, કોઈ પણ બે વ્યક્તિ કોઈક બાબતમાં તો સારા જ હોય, એવું તો છે નહીં કે બંને સરખા જ હોય. પત્નીમાં કંઈક સારું હોય તો પતિમાં સારું હોય. હવે જો માન લો કે એક પાર્ટનરને બીજા પાત્રમાં કોઈક વસ્તુ સારી દેખાય, જેમ કે સોશિયલ કોમ્યુનિકેશન સારું દેખાય, લુક સારો દેખાયો, ફિઝિકલ સ્ટ્રેન્થ સારી દેખાય, અથવા નોલેજ સારું દેખાયું, ફાઇનાન્શિયલ નોલેજ સારું દેખાયું કે કોઈ, તો એની અનકોન્શિયસલી એ બાબતમાં એ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ફીલ કરે, પોતાના જ પાર્ટનરથી, અને જેલેસી પણ ફીલ કરે. ત્યાં પછી કોમ્પિટિશન ચાલુ થાય, પેલી નાનપણવાળી અજાણ્યાપણે જે કમ્પેરિઝન થઈ હોય, અને જેના કારણે શું થાય કે સામેવાળા પાત્રમાં કંઈ દારૂ પીતા નથી એવું, ચલો દારૂ પીએ તો એક વીકનેસ કાઢે, એ નથી. કોઈ સોશિયલ જવાબદારી નથી નિભાવતા, એ પણ એવું નથી. ચલો એ હોય તો એનું પણ એ બ્લેમિંગ કરે. પણ માન લો કે બધું જ સારું છે, માણસ બી મેનેજેબલ કરી લે છે, તો શું થાય, તો પછી પોતાના જ મનની નબળાઈઓ સામેમાં પ્રોજેક્ટ કરવામાં આવે. અને એ ફક્ત લાગણીની જ હોય કે તમે મારું ધ્યાન નથી રાખતા, તમે મને સમજી નથી શકતા, તમે મારી કદર નથી કરતા, તમે મારી વેલ્યુ નથી સમજતા. પણ હકીકતમાં હોય કે હું પોતે જ મારી વેલ્યુ ન સમજતો. બીજું કે આટલું બધું સારું છે વ્યક્તિમાં તો બી હું કદર ના કરી શકતો, કેમ કે મને એનાથી જ જેલેસી થાય છે. તો થાય શું કે તમે આવા છો, જે સારું છે એ રૂલ આઉટ ન થાય, એને મેં મહત્ત્વ ના અપાવું. જે મને અનુભવાય છે, જે પ્રૂફ નથી કરી શકાતું, જે મારી જ જરૂરિયાત છે, એના માટે હું બીજાને બ્લેમ કરી દઉં, જે પ્રૂફ થવાનું નથી. તમને કામ એમ કે પૈસા નથી આપતા તમે પ્રૂફ કરી શકો, તમે સામાજિક સંબંધો નથી સાચતા એ તમે પ્રૂફ કરી શકો, આર્થિક નથી કમાતા એવું હોય તો તમે પ્રૂફ કરી શકો હું આટલું કમાઉં છું અને જવાબદારી નિભાવું છું. કે એ તો આંકડા કહીએ છે, એને તો બતાવી શકાય, કહ્યું ના શકાય. ઇમોશન અને થિંકિંગ પેટર્ન એ અનુભવાય. હવે હું જ નથી અનુભવી શકતો તો તમે કઈ રીતે પ્રૂફ કરી શકવાના કે હું આટલું કરું છું? અને તમે ગમે તેટલું કરો પણ મને તો ફીલ જ નથી થતું, એ મારામાં ખોટ છે, એ બી હું ના સ્વીકારી શકું, તો પછી બચ્યું શું? મને તમારીથી તકલીફ તો છે જ, જેલેસી છે. મને તમને દેખીને જ મને મારી જાતમાં લઘુતા ગ્રંથિ થાય છે, તમારા સારા દેખીને. મને તમારા સારાપણા હોવાથી જ મને તકલીફ છે. તમે જો આટલા સારા ના હોત અને મારા જેવા હોત તો મને તકલીફ ના પડતી, તો બે સરખા હોત. પણ તમે સારા છો એમાં લોકો કમ્પેર કરે કે ના કરે, કમ્પેર કરે ત્યાં તો મને તકલીફ છે, પણ હું પણ કમ્પેર કરું છું તમારા સારાપણા અને મારા ખરાબપણા, એમાંય મને તકલીફ થાય છે. તો બચ્યું શું? બ્લેમિંગ, આરોપ, દૂર રહેવું. તો એ લઘુતા ગ્રંથિ, એ હીન ભાવના તો મારા પોતામાં જ રહેલી છે, તો એને તમે કઈ રીતે દૂર કરી શકવાના? તમે મારા જેવા બની જાઓ તો હું પછી એવું કહી દઈશ કે તમે તો ખરાબ છો, હું છોટા છું, તમારાથી અલગ થઈ જઈશ. અને આવા ના રહો તો મને તકલીફ જ પડી રહી છે. એ વસ્તુ હમણાં થઈ રહી છે. એને આઈડિયલાઇઝેશન અને ડ્યુરેશન કહેવામાં આવે. એક વ્યક્તિ બહુ આઈડિયલ છે એની વાહ કરી, પણ એ જ વસ્તુથી ધીરે ધીરે તકલીફ થવા લાગે, પછી એને એકદમ ડિવેલેટ કરી નાખવા કે આના જેવું ખરાબ કોઈ નહીં, આને જિંદગી બગાડા કે આને જ મારું બધું ખરાબ કરી નાખ્યું. કેમ કે મને મનમાં તો ક્યાંક ને ક્યાંક તો એવું છે કે હું કામના નથી, કે હું કામની નથી. તો આવી કન્ડિશનમાં એ વ્યક્તિને એમની નબળાઈ અને એમનું સારાપણું બંને બતાવવું જરૂરી છે, કે શું સારું કરે છે અને શું યોગ્ય નથી, અયોગ્ય છે, જેનાથી નુકસાન થાય. એ બહુ સ્ટ્રિક્ટલી, બહુ ફર્મલી અને યોગ્ય રીતે બાયસ વગર કહેવું જરૂરી છે. એમની પોતાની સેલ્ફ ઇમેજ મજબૂત બને એના માટે, એમનો કોન્ફિડન્સ વધે એના માટે. બીજું કે એમની દરેક વાતને સ્વીકારવું જરૂરી નથી. એ પ્રોજેક્શન છે, જે હું પોતાના માટે વિચારું છું એ તમારામાં નાખી દઉં, એ પ્રોજેક્શન કહેવાય. અને જો તમે એવા બની ગયા તો પછી મારી પાસે પ્રૂફ છે કે તમે તો દારૂડિયા જ છો, તમે તો આવા જ છો, તમે કામ નથી કરતા, તમે ઝઘડા કરો છો, તો એ પ્રૂફ થઈ જશે. તો મારી પાસે બીજું ઓપ્શન, હું બીજી જગ્યાએ જતા રહીશ. પછી તો મને તમે બી મારા જેવા જ દેખાવા લાગવાનો છો, તો હું તો ઓલરેડી મારી જાતને નફરત જ કરું છું.
તો તમે એવા બની ગયા તો હું નફરત વધારે કરીશ. સાચી વાત એને ધીમે સમજાવવામાં એ વધારે ગુસ્સે થઈ જાય. જ્યારે એની વાત આવે ને કે ભાઈ તું આ રીતે ખોટું કરે તારું કે એ બ્લેમ કરીને ગુસ્સે થઈ જાય. પછી કહે છે કે તમારે હું બોલું તો તમારે બોલવું નથી, શાંતિથી સાંભળવું છે. એટલે આજુબાજુવાળા માટે તમે સારા છો અને મને ઉશ્કેરી મને જોર જોરથી બોલાવવાની એટલે હું ખરાબ થઈ જઉં છું. એટલે તમે મને જાણી જોઈને તમે મને આ રીતે ખરાબ કરો છો. પણ એનું કારણ એ છે કે તમને પ્રોવોક ના કરી શકે તો એનો મનનો ગુસ્સો કઈ રીતે બહાર નીકળે. આજે મારું પેન હું તમને આપું ને તમે દુઃખી થાવ તો જ મને મનનું ઓછું થાય છે, મારું દુઃખ ઓછું થાય છે એવું ફીલ થાય છે મને. એ અનહેલ્ધી પેટર્ન છે ને. હેલ્ધી પેટર્ન શું, હું દુઃખી હોઉં હું તમારી પાસે મારે મદદ માગી છું કે મને આજે તકલીફ છે, તમે મને મદદ કરો અને મને આ દૂર કરવામાં મદદ કરો. મને આ તકલીફ છે, પેઇન થાય છે બોડીમાં, પૈસાની તકલીફ છે, મનની તકલીફ છે, એકલતા અનુભવું છું, મને નથી આવતું એનાથી મને ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ થાય તો એ મદદ કરો. પણ એ પેટર્ન હેલ્ધી નથી સ્વીકારી શકાતી કેમ કે એ શીખાડી જ નથી કોઈએ. આરોપ પ્રત્યારોપ લોકોની અનહેલ્ધી પેટર્ન શીખેલા છે જે ચેન્જ થતી નથી એટલે આ તકલીફ વધારે પડે. તમે એવોઇડ કરો તો એવું થાય કે તમે માનો કે ડિસ્ટન્સ રાખો તો એવોઇડ કરે છે કેમ કે એમને બાઉન્ડ્રી ન મળી, બાઉન્ડ્રી બાંધી દીધી તમે કે આટલી જ લિમિટ, હવે નહીં, એમ હું નહીં વાત કરું, તું ભલે ઝઘડો કર. તો તકલીફ શું થાય, એમની બાઉન્ડ્રી બાંધો એટલે એમને ડિસ્કમ્ફર્ટ ફીલ થવાનું ચાલુ થાય કે હવે કરવું તો શું કરવું એમ. બીજા કોઈ તો મળે ના લડાઈ ઝઘડા માટે. તો મનની બેચેની અને મનની તકલીફોને ખાલી ક્યાં કરવી એમ. અને તમે સાંભળો તો બ્લેમિંગ થાય કે તમે આવા છો એટલે સાંભળો છો. તમે એક વખત એવું વિચારો કે તમે એકલા રહેતા તો તમને આ બધી કોઈ તકલીફ પડતી? કશું નહીં ને, લાગણી નહીં. માન લો કે તમારા વાઈફ એમના ઘરે હમણાં રહેતા હોત 2 મહિના તો તમને આ તકલીફ પડતી ખાવા સિવાય? અત્યારે તો મનમાં એવું વિચાર આવે છે કે વેકેશન આવે છે ને થોડોક ટાઈમ તો અલગ રહેવું છે. હા, તો એમાં તમને જમવા સિવાય શું તકલીફ પડે? એની લાગણી નહીં, કદાચ એક પાર્ટનર ના હોય એની લાગણી નહીં થાય એના છે કોઈ તકલીફ. માન લો કે એ ટાઈમે એમને એમના ઘરે મૂકીને આવ્યા કે ચલો તું ભાઈ વેકેશન ત્યાં રહે, હું મારા મમ્મી પપ્પા સાથે રહું, તો શું તકલીફ પડે? એકદમ ફ્રીલી આપણે આમ શું કહેવાય બિલકુલ ટેન્શન વગર એ દિવસ તો જાય તમારો એમનો. એને ફોન ના કરો તો એમ થાય કે તમે ફોન નથી કરતા. હા, ત્યાં રહ્યા પછી પણ પછી એ તકલીફ તો રહે અને તમને ફોન આવે એનો ડર રહે કે ફોન કરીને શું કરશે તો શું જવાબ આપશે, શું પૂછશે, માથાકૂટ થશે. એટલે એ ડર તો રહે તમને. પણ મેં તમને ડર કે ત્યાં ગયા પછી કદાચ એમને બધી વાત કરશે કે આમ કરે તો બીજું આવશે. તો જ્યારે ત્યાંથી જઈને આવે છે ને જ્યારે હું સાસરીમાં જઈને આવી છું એના પછીના વીકમાં હંમેશા ઝઘડા જ થાય જ છે. એક આ પેટર્ન બની ગઈ છે. પેટર્ન બની ગઈ મિત્રો આ એક આખી જે હકીકત જે છે એક એવા પાર્ટનરની છે, મેલ પાર્ટનરની જે એજ્યુકેટેડ છે, એમના વાઈફ પણ એજ્યુકેટેડ છે, પણ એમના પાર્ટનરને કહી શકાય તો ક્લસ્ટર બી પર્સનાલિટી ડિસઓર્ડરના થોડા ટ્રેડ છે. એટલે ખાસ કરીને હિસ્ટોરિક અને બોર્ડરલાઇન પર્સનાલિટી કહી શકાય અને થોડું કહી શકાય તો નાર્સિસિસ્ટિકના ટ્રેડ. હવે એ બાબતમાં એમને જાણકારી છે પણ એમનું સ્ટ્રગલિંગ થઈ રહ્યું છે. કાઉન્સેલિંગ માટેની જો પ્રોપર ટ્રીટમેન્ટ કરવામાં આવે તો એનાથી ઇમ્પ્રુવમેન્ટ લાંબા સમય થઈ શકે. આવી કન્ડિશનમાં 2 વર્ષ લાગે, 4 વર્ષ લાગે, 5 વર્ષ લાગે. પણ આમાં ફક્ત લાઈફ પાર્ટનરનો રોલ નથી, આમાં મા બાપે પણ સમજવું બહુ જરૂરી છે આ પેટર્નને. ઘણી વખત મા બાપ પણ આવો જ સ્વભાવ ધરાવતા હોય જેનું વર્ઝન મલ્ટીપ્લેક્સ થઈને એટલે કે માનો કે મલ્ટિપલ થઈને આ બાળકોમાં આવતું હોય છે અને આવા પત્રોમાં વધારે તકલીફ પડતી હોય છે. તો મિત્રો કોઈ પણ હસબન્ડ વાઈફના રિલેશનમાં જો વ્યસનની તકલીફ હોય, લડાઈ ઝઘડા વારંવાર થતા હોય, બાળકોના ઇસ્યુ થતા હોય ડરના, તો એ બંને પાર્ટનરના ખાસ કરીને એમની પર્સનાલિટી વિશે ખાસ તપાસ કરાવવી જરૂરી છે. એમનો સ્વભાવ કયો ધરાવે છે. મોટાભાગના કિસ્સામાં 2 પાત્રો ખરાબ નથી હોતા, પાર્ટનર ખરાબ નથી હોતા, પણ કોઈકને એકની સ્વભાવની ખામીના કારણે આરોપ પ્રત્યારોપ અને આવે સિમ્પલ છે સુસાઇડની ધમકી, ઘર છોડી દેવાની ધમકી, બીજા લોકો પાત્ર સાથે જોડાઈ જવાની એક ઇમ્પલ્સ આવેશિક જે બિહેવિયર હોય છે જેના કારણે ઘર બહાર તૂટી જતા હોય છે. તો આ બાબતમાં બહુ ધ્યાન રાખવું જરૂરી છે મિત્રો. અને સમાજમાં આ બાબત ઘણી જ વધી રહી છે જેના બાબતમાં લીગલ પોલિસી હમણાં બની નથી, પણ ભવિષ્યમાં એવું શક્ય છે કે આ બાબતમાં આપણે પોલિસી સરકાર બનાવે તો સારું. ખાસ કરીને પર્સનાલિટી ડિસઓર્ડર માટે સ્ક્રીનિંગ ટેસ્ટ કરે અમુક એજમાં, ખાસ કરીને મેરેજ પહેલાં અને ભણતા હોય ત્યારે, તો જેના કારણે આપણે એવા વ્યક્તિઓને યોગ્ય કાઉન્સેલિંગ સારવાર આપી શકીએ, એમના મા બાપને પણ સમજાવી શકાય, તેમજ એમના મા બાપને યોગ્ય માર્ગદર્શન આપી શકાય તો જરૂર હોય તો સારવાર પણ આપી શકાય, જેનાથી નેક્સ્ટ જનરેશનમાં તકલીફ ન પાસ ઓન થાય બાળકોમાં અને પાર્ટનરમાં, જે બહુ જરૂરી છે.
ખાસ કરીને પર્સનાલિટી ડિસઓર્ડર જ્યારે હોય ત્યારે એ બીજા સગાવાલા મા બાપ સાથે કે ભાઈ બહેન સાથે આવી તકલીફ નથી થતી. ફક્ત ને ફક્ત મોટાભાગના કિસ્સામાં પોતાના પાર્ટનર સાથે જ તકલીફો ઊભી થતી હોય છે. એટલે બીજા માણસોને આ ખબર હોતી નથી અને સમજી પણ નથી શકતા હોતા. બરાબર, તો આ બાબતમાં બહુ ધ્યાન રાખવું જરૂરી છે. આજના સમયમાં આ તકલીફો બહુ વધી રહી છે અને જેના કારણે ઘણી વખત પુરુષો પણ આત્મહત્યા કરે છે. પુરુષો અને ઘણી વખત એવું પણ થાય છે કે પુરુષો વ્યસનના રવાડે પણ ચડી જતો હતા, હાર્ટ એટેક આવી જતો, કાર્ડિયા કરે છે. અને જો પુરુષ પાત્રને આવી તકલીફ હોય પર્સનાલિટી, તો વાઇફને પણ ડિપ્રેશન થઈ જતું હોય છે. વાઇફ પણ સુસાઇડ એટેમ્પ કરી લેતા હોય છે કે એટલે ફિમેલ પાત્ર પણ કરતા હોય છે. મોટાભાગના કિસ્સામાં નાર્સિસિસ્ટિક પર્સનાલિટી સમાજમાં 40થી 50% લોકોમાં જોવા મળે છે. હવે જો એનું પાત્ર ડિપેન્ડન્ટ હોય તો એમનો પરિવાર ચાલી જતો હોય છે, પણ બંને પાત્ર સરખા સ્વભાવ ધરાવતા તો બહુ તકલીફ પડતી હોય છે. ક્યારેક બોર્ડરલાઇન પર્સનાલિટી અથવા હિસ્ટેરિક પર્સનાલિટી ધરાવનાર વ્યક્તિઓ સાથે ગમે તેટલા મેચ્યોર માણસો હોય, ગમે તેટલા સહનશક્તિવાળા પાત્ર હોય, પણ સામાજિક ઇસ્યુ તો ઊભો થતો જ હોય છે અને એનું સોલ્યુશન સામાજિક રીતે આવતું નથી હોતું. બરાબર છે. અને એમાં સમજાવટથી કે નથી, એમાં ફક્ત ને ફક્ત કાઉન્સેલિંગ અને સારવારથી જ એ બાબત દૂર થઈ શકે છે, જેમાં લાંબો સમય લાગી શકતો છે. 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ. જેવો કુટુંબનો સપોર્ટ, જેવી સમજશક્તિ, એજ્યુકેશન બેકગ્રાઉન્ડ, ફેમિલીનું બેકગ્રાઉન્ડ, મા બાપનો સ્વભાવ, ઘણી બધી બાબતો મેટર કરી જતી હોય છે. તો આ બાબતમાં જેટલું શક્ય હોય એટલું બાબતમાં યોગ્ય સારવાર લેવી, મદદ લેવી અને કાઉન્સેલિંગ સારવાર લેવી. ઘણી વખત જો આવા પાત્ર સાથે મેરેજ ન થયા હોય તો બીજા પાત્ર હેરાન થતાં અટકી શકે, પણ મેરેજ થઈ જતા હોય છે ત્યાં ઘણી તકલીફો વધારે મોટી થતી હોય છે, જેમાં બાળકો ઇન્વોલ્વ હોય, સમાજ ઇન્વોલ્વ હોય, કાયદો પણ ઇન્વોલ્વ હોય છે. તો આ બાબતમાં ધ્યાન રાખવું જરૂરી છે. તો મિત્રો, માનસિક બીમારી એટલે ગાંડપણની બીમારી એવું જરૂરી નથી. ઘણી વખત મનની બીમારી, સ્વભાવની બીમારી અલગ છે, જેના કારણે પણ ઘણી બધી તકલીફો ઊભી થાય છે. હમણાં રિસેન્ટલી જે ન્યૂઝપેપરમાં મેં જે સાંભળ્યું છે બરોડામાં કે એક વ્યક્તિએ પોતાના પત્નીના ત્રાસથી આત્મહત્યા કરી, તો એ હકીકત છે. એવું ઘણી બધી બાબતો છે. આ એક જ ઘટના બની છે. આવું સ્ત્રીમાં પણ થઈ શકે છે કે જેમ કે આમાં એવું લખેલું છે કે પોતાની વાઈફ જે છે એ નાસ્તો ન બનાવે, જમવાનું ન બનાવે, રસોઈ ન બનાવે અને આખા ગામમાં એવું કે હું બહુ કામ કરું છું અને એમને બહાર જ મેં જમતા હોય છે અને ઝઘડો કરતા હોય છે જ્યારે આવું કરતા, જેના કારણે વારંવાર સુસાઇડ પણ કરવાની કોશિશ કરી હતી આવા વ્યક્તિએ. ઘણી વખત એ પ્રોપર્ટી માટે પણ માથાકૂટ કરતા હોય આવા પાત્રો. બીજું કે ઘરની કોઈ જવાબદારી ન નિભાવતો, પણ બહારની દુનિયામાં આવા વ્યક્તિઓ પોતાની ઇમેજ સાચવતા હોય છે અને આવા વ્યક્તિઓની મા બાપ પણ એમને સપોર્ટ કરતા હોય છે ખોટી રીતે અને એમનું ઘર બહાર વિખેરાઈ જતું હોય છે, બાળકો પણ હેરાન થઈ જતું. તો આ બાબતમાં બહુ ધ્યાન રાખવું જરૂરી છે. આવા પાત્રોને સામાજિક રીતે કે કાયદાકીય ટેકલ કરવાની જગ્યા પર યોગ્ય કાઉન્સેલિંગ કરાવવાથી લાંબા સમયે ઘર બહાર યોગ્ય રીતે મદદ થઈ શકે છે. અને આવું થવાનું કારણ પાછું મા બાપને પણ આવી તકલીફ હોય છે, ત્યારે જ એમના મા બાપને પણ આવી તકલીફ હોય છે, પણ એમની ઇન્ટેન્સિટી ઓછી હોવાના કારણે સમાજમાં બહાર નથી આવતી. પણ જ્યારે આવું પાત્ર એમના બાળકોને તકલીફ પડે અને એ બાળકો જ્યારે મોટા થઈને મેરેજ કરતા હોય છે ત્યારે એ બાબતો ઘણી મલ્ટીપ્લાય થતી હોય છે અને તકલીફ વધી જતી હોય છે. એટલે જ્યારે આવું પાત્ર હોય તો એમના મા બાપની પણ તપાસ કરાવવી બહુ જરૂરી છે. ક્યારે એમાં મા બાપમાં પણ આવી પર્સનાલિટી ડિસઓર્ડર અથવા ઓસીડીની તકલીફ અથવા ડોમિનન્ટ બિહેવિયર દેખવા મળે એવી શક્યતા વધારે હોય છે, અથવા એમના મા બાપમાં કોઈકને વ્યસન અથવા મનની તકલીફ અથવા માનસિક બીમારી હોય એવી શક્યતા પણ હોય છે. તો એ બાબતને આપણે ચેન્જ ન કરી શકીએ, પણ કમસે કમ આપણી લાઈફ માટે, આપણા પરિવાર માટે જો આપણે આવી વસ્તુથી કે આવી પરિસ્થિતિ કે આવા વ્યક્તિત્વથી પીડાતા હોઈએ તો આપણે આપણી સારવાર કરાવવી બહુ જરૂરી છે. આપણા પોતાના માટે પણ, આપણા બાળકો માટે પણ અને આપણા પાર્ટનર માટે પણ, જેનાથી આપણું ભવિષ્ય યોગ્ય થઈ શકે. નહીં તો ઘણી વખત આવી તકલીફના કારણે આપણું ઘર બહાર તૂટી જતું હોય છે અને સમાજના લોકોને ખ્યાલ પણ નથી હોતો. સમાજના લોકો તો ફક્ત એવું કહેતા હોય કે આના કારણે તૂટી ગયું, આના કારણે તૂટી ગયું, અને કાયદાકીય માણસો એવું કહેતા હોય કે કાયદાકીય રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે વાત હતી, પણ એની પાછળ મૂળમાં આવી કારણો જવાબદાર છે. તો આ બાબત સમજવી જરૂરી છે. મિત્રો, આવી તકલીફ તમારા પોતામાં પણ તમને દેખાતી હોય તો યોગ્ય સારવાર લેવી બહુ જરૂરી છે. સારવાર એટલે જરૂરી નથી કે એમાં દવાઓ જ લેવી. કાઉન્સેલિંગ સારવાર મનની લાગણી અને વિચારોને સમજી શકાય એ માટે કાઉન્સેલિંગ જરૂરી છે. આપણી અનહેલ્ધી પેટર્ન, આપણી ડિફેન્સ મિકેનિઝમ અયોગ્ય છે. કોઈ ઘટના બની અથવા બહારની ઘટના બનીને આપણે એને કઈ રીતે ટેકલ કરવી, અથવા મનમાં વિચાર આવ્યો અને લાગણી થઈ તો એને કઈ રીતે મેનેજ કરવું એ સમજવું એ કાઉન્સેલિંગમાં સાયકોથેરાપીથી સમજી શકાતું હોય છે. તો આ બાબત ધ્યાન રાખવી જરૂરી છે. હું છું ડૉક્ટર મુકુંદરાય ડિંડોર, ઉર્મી હોસ્પિટલ લુણાવાડા ખાતેથી. મારો નંબર 9979845854 છે. આ વિડીયો ફક્ત ને ફક્ત લોક જાગૃતિ માટે છે. મોટાભાગના સમાજમાં ઘર તૂટી રહ્યા છે, બાળકો હેરાન થઈ રહ્યા છે, હસબન્ડ વાઈફ હેરાન થઈ રહ્યા છે, એ અટકાવવા માટેનો આ એક પ્રયાસ છે. આ કોઈ પર્સનલ બાબત માટે નથી, તો આ બાબત કોઈના વ્યક્તિગત માટે નથી.
આ જનજાગૃતિ માટે છે. લોકોના અને ઘરમાં જે સમાજમાં જે ઇસ્યુ બની રહ્યા છે અને જેના કારણે ઘરબાર તૂટી રહ્યા છે એ અટકાવવા માટેનો એક નિર્દોષ સમારોહ પ્રયત્ન છે, જેનાથી કદાચ જે આ વિડીયો જોવે જેમને એવું લાગે તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. કાઉન્સેલિંગ અને સાયકોથેરાપી આખી અલગ વસ્તુ અલગ છે. લોકોને માનસિક બીમારી આખી અલગ વસ્તુ છે. પર્સનાલિટી ડિસઓર્ડર આખી તકલીફ અલગ છે, જે ફક્ત કાઉન્સેલિંગની સાયકોથેરાપીથી પણ મટી શકે છે. તો આ બાબતમાં ધ્યાન રાખવું જરૂરી છે. થેન્ક યુ.